કચ્છ રણના રતન તરીકે ગણાતા લુપ્તપ્રાય ઘોરાડ પક્ષીના સંરક્ષણમાં ભારતે અભૂતપૂર્વ સફળતા મેળવી હોવાના અહેવાલ હતા। રાજસ્થાનથી ઈંડું લાવી કચ્છમાં માદા ઘોરાડ પાસે સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ કરાવાયો હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નથી। એવા સમાચાર મળી રહ્યા છે કે 60 જેટલા વનકર્મીઓના ચુસ્ત પહેરા વચ્ચે આ નવજાત બચ્ચું અચાનક ગુમ થઈ ગયું છે અને વન વિભાગમાં દોડધામ મચી છે, તેમજ 1600 હેક્ટરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જોઈએ આ અહેવાલમાં। કચ્છના સફેદ રણમાં એક દાયકાના લાંબા વિરામ બાદ ફરી એકવાર લુપ્ત થતી પ્રજાતિ એવા ધોરાડની કિલકારી ગુંજી ઉઠી છે। આ માત્ર એક બચ્ચાનો જન્મ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવ જીઆઈબી વિઝન અને ભારતીય વૈજ્ઞાનિકોની અથાગ મહેનતની એક ઐતિહાસિક સિદ્ધિ છે। આ ગાથાની શરૂઆત ઓગસ્ટ 2025માં થઈ હતી, જ્યારે કચ્છમાં રહેલી એકમાત્ર માદા ધોરાડે ઈંડા મૂક્યા હતા। પરંતુ કમનસીબી એ હતી કે આ વિસ્તારમાં નર ધોરાડના અભાવે આ ઈંડા અફલીત હતા। આ સમયે વૈજ્ઞાનિકોએ મિશન જમ્પસ્ટાર્ટ નામનું એક સાહસિક અભિયાન હાથ ધર્યું। આ મિશન હેઠળ રાજસ્થાનના જેસલમેરથી એક ફલિત ઈંડાને ખૂબ જ સુરક્ષિત રીતે કચ્છ લાવવાનું આયોજન કરવામાં આવ્યું। 19 કલાકની જોખમી અને પડકારજનક સફર ખેડીને આ ઈંડાને જેસલમેરથી કચ્છ પહોંચાડવામાં આવ્યું। 22મી માર્ચે આ ઈંડાને અત્યંત સાવચેતીપૂર્વક માદા ધોરાડના માળામાં મૂકવામાં આવ્યું। કુદરત અને વિજ્ઞાનના સમન્વયથી 26મી માર્ચે તેમાંથી એક તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો। આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી અને કુદરત પ્રત્યેની સંવેદના સાથે મળીને લુપ્ત થતી જીવસૃષ્ટિને નવજીવન આપી શકાય છે। આજે આ નાનકડું બચ્ચું કચ્છના રણ માટે આશાનું નવું કિરણ બન્યું છે। કચ્છના રણમાં જે ધોરાડના બચ્ચાના જન્મની ખુશી આખા દેશમાં મનાવવામાં આવી હતી, તે ખુશી હવે ઘેરી ચિંતામાં ફેરવાઈ ગઈ છે। મિશન જમ્પસ્ટાર્ટ હેઠળ વિજ્ઞાનના સહારે 26મી માર્ચે જન્મેલું આ નવજાત બચ્ચું બરાબર 1 મહિના બાદ એટલે કે 26મી એપ્રિલના રોજ લાપતા હોવાના સમાચાર સામે આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે ગૌરવશાળી સિદ્ધિની રક્ષા માટે 1600 હેક્ટરના વિશાળ વિસ્તારમાં 60થી વધુ વન કર્મચારીઓ 24 કલાક તૈનાત હતા। ત્યાંથી આ બચ્ચું 18મી એપ્રિલ બાદ અચાનક ક્યાં ગાયબ થઈ ગયું છે તેની કોઈને જાણ જ નથી। છેલ્લા 4 દિવસથી વન વિભાગના 60 જેટલા જવાનો રણનો ખૂણે ખૂણો ફેંદી વળ્યા છે, પરંતુ હજુ સુધી બચ્ચાના કોઈ અવશેષો, પગમાર્ક કે સગડ મળ્યા નથી। શું આ કોઈ કુદરતી ઘટના છે, શિકારી પ્રાણીઓનો હુમલો કે પછી સુરક્ષામાં કોઈ ચૂક રહી ગઈ છે? આ સવાલો અત્યારે વન્યજીવ પ્રેમીઓને સતાવી રહ્યો છે। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સેવ જીઆઈબી હેઠળ મેળવેલી ઐતિહાસિક સફળતા પર અત્યારે જોખમ તોડાઈ રહ્યું છે। અત્યારે સમગ્ર તંત્ર આશા અને આશંકા વચ્ચે સર્ચ ઓપરેશનમાં લાગેલું છે, જેથી આ રણના રતન વિશે કોઈ સચોટ માહિતી મળી શકે। કચ્છના રણમાં દાયકાના અંતે જન્મેલા ધોરાડના બચ્ચાના લાપતા થવાના સમાચારથી પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે રોષ અને ઉદાસીનતા લહેરાઈ ગઈ છે। મિશન જમ્પસ્ટાર્ટને ભારતની વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી સફળતા તરીકે વધાવવામાં આવ્યું। તે હવે ગંભીર સવાલોના ઘેરામાં છે, જ્યારે તંત્રના ઉત્સાહ વચ્ચે આ નવા મહેમાનોનું ગુમ થવું એ તંત્રની ઘોર બેદરકારી તરફ આંગળી ચીંધે છે। આશંકા સેવાઈ રહી છે કે 1600 હેક્ટરના સુરક્ષિત વિસ્તારમાં 60થી વધુ વન કર્મચારીઓની 24 કલાકની હાજરી હોવા છતાં કોઈ શિકારી પક્ષી કે પ્રાણીઓ દ્વારા આ નાનકડા બચ્ચાનો શિકાર કરી લેવામાં પણ આવ્યો હોઈ શકે। અને આ ઘટના ભારતની ફોરેન્સિક તપાસ અને વન્યજીવ ક્ષમતા માટે સૌથી મોટો પડકાર ઊભો કરે છે, કારણ કે 18મી એપ્રિલ બાદ બચ્ચું ક્યાં ગયું તેની કોઈ ચોક્કસ ભાળ હજુ સુધી મળી નથી। શું અતિ આધુનિક દેખરેખ હેઠળ હોવા છતાં પણ વન વિભાગ આ દુર્લભ પક્ષીને બચાવવામાં નિષ્ફળ રહ્યું છે? જે મિશન માટે છેક રાજસ્થાનથી ઈંડું લાવીને નવજીવન આપવાના પ્રયાસો થયા, શું તે હવે અધૂરું રહી જશે? અત્યારે પક્ષી પ્રેમીઓના મનમાં આ સૌથી મોટો સવાલ છે, જેનો જવાબ શોધવો પ્રોજેક્ટ જીઆઈબીની વિશ્વસનીયતા સામે અનિવાર્ય છે। એક નવું જીવન મળ્યાની ખુશી અત્યારે આશંકાઓમાં ફેરવાઈ ગઈ છે। જો 1600 હેક્ટરમાં બચ્ચું નથી મળતું, તો તેની પાછળ શું કારણ હોઈ શકે તે પણ એક મોટો તપાસનો વિષય છે। રણના રતનની આ કિલકારી ક્યાં શાંત થઈ જાય તે જોવાની જવાબદારી હવે તંત્રની છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।
છે